નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। રાજકોટમાં દિવાળી પૂર્વે ઇન્કમ ટેક્સના દરોડા। રાજકોટમાં વકીલો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા। ઇત્તીસી ખુશીના નેહા અને અમન અમદાવાદના મહેમાન બન્યા। સોજા હાઈસ્કૂલમાં મહિલા જાદુ સમ્રાટ અલ્પાનો જાદુ। અમદાવાદ મોબાઈલ ગેલેરી ખાતે આઈફોન 6 અને 6 પ્લસ નું ભવ્ય લોન્ચિંગ। રાજકોટમાં દિવાળી પૂર્વે ઇન્કમ ટેક્સના દરોડા। રાજકોટમાં દિવાળી પૂર્વે જ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા ટોચના 3 બિલ્ડર પેઢીઓ ઉપર દરોડાનો દોર શરૂ કરવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે। 3 પેઢીની ઓફિસો, સાઇડ અને રહેણાંક મકાનો ઉપર 65 અધિકારીઓનો કાફલો ત્રાટક્યો છે। સર્વે શરૂ કર્યો છે ઇન્વેસ્ટિગેશન વિંગ ઓફ ઇન્કમ ટેક્સના ડાયરેક્ટર વિનોદ કુમારના માર્ગદર્શન હેઠળ 65 આયકર અધિકારીઓએ રાજકોટ શહેરમાં અનેક ઇમારતો અને હાઉસિંગ બાંધનાર મકનભાઈ ખૂંટ, તેજેન્દ્રભાઈ બેલાની, મુલજીભાઈ ભીમાણીની ઓફિસો, નિવાસસ્થાન તેમજ રહેણાંક ઉપર તપાસ કેન્દ્રિત કરી છે। હાઈ સ્ટ્રીટ બિલ્ડર્સ મગનભાઈ ખૂંટ, વસંત બિલ્ડર્સના મુળજીભાઈ ભીમાણી અને એટલાન્ટિક બિલ્ડર્સના જીતેન્દ્રભાઈ બેલાણીના સાઇટ ઓફિસ ઉપર આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે। ત્રણેય બિલ્ડરોએ આવાસ યોજના તેમજ અન્ય રોકાણ સહિતના દસ્તાવેજી પુરાવાને આધારે આગળની તપાસ શરૂ કરી છે। આવક વિભાગે 3 ટોચની પેઢી ઉપર તપાસ કેન્દ્રિત કરતા દિવાળી સમયે બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાઈ ગયો છે। આ દરોડામાં મોટી રકમનું ડિસ્ક્લોઝર બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે। આયકર વિભાગ દ્વારા આ 3 લોબીના 13 સ્થળોએ તપાસ શરૂ થઈ છે। રાજકોટમાં વકીલો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ગાંધી જયંતિના પવિત્ર દિવસથી સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ભારતભરના નાગરિકો જોડાઈ રહ્યા છે અને પોતપોતાના વિસ્તારો અને ઓફિસોમાં સફાઈ કરીને આ કામગીરીમાં જોડાઈ રહ્યા છે। ત્યારે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગુજરાત બાર કાઉન્સિલના વકીલો દ્વારા કોર્ટમાં સફાઈ કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે રાજકોટના વકીલોએ કોર્ટ કચેરીમાં સફાઈ કરી હતી અને આ અભિયાનમાં સહભાગી બન્યા હતા। ગોંડલ કોર્ટ કેમ્પસમાં પણ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ। આ કાર્યક્રમમાં ગોંડલ બાર એસોસિએશનના પ્રમુખ એન અગ્રાવત, સેક્રેટરી વિનય રાખોતિયા, જોઈન્ટ સેક્રેટરી BR જાડેજાની, જોઈન્ટ સેક્રેટરી છોટુભાઈ ચેરીરા તથા ગોંડલ બાર એસોસિએશનના લેડીઝ તથા જેન્ટ્સ એડવોકેટ મિત્રો હાજર રહ્યા હતા અને આ શ્રમ યજ્ઞમાં ભાગ લીધો હતો। દિલીપભાઈ પટેલ, એક્સ ચેરમેન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત। ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતાનું એક અભિયાન ઉપાડ્યું છે। એના અનુસંધાનમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એના દ્વારા એક અનોખો કાર્યક્રમ કરવામાં આવેલ છે। ગુજરાતની જેટલી પણ અદાલતો છે એમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આજ રોજ તમામ જગ્યાએ સફાઈ ઝુંબેશ, સ્વચ્છ ભારતને અનુરૂપ એક ઝુંબેશ વકીલો દ્વારા થાય એ પ્રકારનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આજ રોજ રાજકોટ શહેરની અંદર અદાલતોમાં રાજકોટ બાર એસોસિએશન તથા વિવિધ બાર એસોસિએશન દ્વારા આ સ્વચ્છતા અભિયાનને, ભારતના સ્વચ્છ રાખવાના જે અભિયાન છે, બાર કાઉન્સિલનો જે એને પરિપત્ર મળ્યો હતો એના અનુસંધાનમાં આજે સ્વચ્છતા રાખી, આજે કોર્ટ પટાંગણમાં સ્વચ્છતા કરી તમામ વકીલોએ પોતે જાતે સાવરણા લઈ અને વાળી અને સ્વચ્છ ભારતના અભિયાનને વેગવંતું બનાવ્યું। ઇત્તીસી ખુશીના નેહા અને અમન અમદાવાદના મહેમાન બન્યા। નેહા સ્મૃતિ કાલરા અને અમન અનુજ સચદેવ
ને મોજ મસ્તીથી અમદાવાદ શહેરમાં મહાલતા જોવાનો દર્શકોને મોકો મળ્યો હતો. સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝનના હાલમાં શરૂ થયેલા કાર્યક્રમ ઇત્તી સી ખુશીના આ મુખ્ય કલાકારો તેમના ચાહકો સાથે બહુ જ મજેથી સમય વિતાવતા અને સાથે ચર્ચા આની આપલે કરવા જોવા મળ્યા હતા. આ શો આગ્રાની પાશ્ચભૂમિમાં સ્થિત છે, જ્યાં 26 વર્ષની છોકરી નેહા અને તેના જીવનમાં વીતી ચૂકેલ 12 વર્ષનો જીવે છે એવું બતાવવામાં આવ્યું છે. આ મુલાકાત વિશે બોલતા સ્મૃતિ કાલરાએ જણાવ્યું હતું કે મને અમદાવાદમાં આવવાનું ગમે છે, કારણ કે આ શહેરમાં ભરપૂર ઉષ્મા છે અને ચાહકો અદ્ભુત છે. તેઓ હંમેશા મને આવકારવાની લાગણી મહેસૂસ કરાવે છે. મને આશા છે કે ટૂંક સમયમાં જ હું ફરીથી આ સુંદર શહેરમાં આવી અને વધુ સમય વિતાવીશ. હેન્ડસમ અનુજ સચદેવ કહે છે, અમદાવાદમાં ઉત્તમ લોકો રહે છે અને ઉત્તમ ખાણીપીણી મળે છે અને તેથી જ આ શહેરમાં ગમે ત્યારે આવવાની ખુશી અનેરી હોય છે. ઉપરાંત અહીંના ચાહકોએ અમારા શો વિશે સારો રિવ્યુ આપ્યો છે. ઇત્તી સી ખુશી દર્શકોનું મનોરંજન કરાવવા સાથે ભાવનાત્મક જોડાણ પણ ધરાવે છે. નેહા અને અમનની વાર્તામાં પ્રદર્શિત પ્રેમ અને નિર્દોષતા દેખીતી રીતે જ દર્શકોને પરોવી રાખે છે. તો ઇત્તી સી ખુશી જોવાનું ચૂકતા નહીં. સોમવારથી ગુરુવારે રાત્રે 8 વાગ્યાથી ફક્ત સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન પર. अभी तो सीधा हम सुबह सुबह आए, होटल बहुत अच्छा लग रहा है, खाना खाया है और आश्रम जाना है. पता नहीं वो पॉसिबल हो पाएगा नहीं हो पाएगा, बट अच्छा लग रहा है. इट्स वेरी नाइस. शो का नाम है इत्ती सी खुशी. सोनी पे आता है मंडे टू थर्सडे 8 बजे. इत्ती सी खुशी उसका टैगलाइन है, जिसके दिल में बच्चा है वही तो सच्चा है. स्टोरी है नेहा की, जो 14 साल की होती है, वो गोवा में जाती है और 12 साल बाद वो गोवा से बाहर आती है तो वो 26 की हो गई है. उसे पता है वो 26 की हो गई है, पर सबकॉन्शियसली वो 14 साल की है. जब मैं ऐसा कहती हूँ तो मैं ये कहती हूँ कि उसका नज़रिया लाइफ के प्रति सिंपल, इनोसेंट और जो जैसा है वैसा है. एंड एक जो सिंप्लिसिटी, इनोसेंस होती है वो अभी तक इंटैक्ट है. तो ये नेहा की कहानी है. जब वो बाहर आती है वो कैसे लाइफ को देखती है एंड कैसे उसके जो आसपास सारे लोग होते हैं जो बदल गए हैं, 12 साल में सब बड़े हो गए हैं, जो सबके दिल में जो बच्चा होता है, कैसे नेहा सबके दिल में जो बच्चा है उसे वो बाहर निकालती है. एंड स्टोरी बात करती है इतनी खुशियों की जो हम सबके लाइफ में होती है, पर हम इतने बिजी होते हैं काम करने में, मिस आउट कर जाते हैं. सो दिस इज माई चाइल्डहुड. मुझे अपना चाइल्डहुड जीने का फिर से मौका मिल रहा है और इससे अच्छी बात तो हो ही नहीं सकती, बिकॉज आप बड़े होते जाते हो और सब कहते हैं यार कॉलेज के दिन बड़े अच्छे थे, यार स्कूल के दिन बहुत अच्छे थे, और मुझे अब सब कुछ फिर से जीने का मौका मिल रहा है. सो मेरे लिए खूब. इतनी सी खुशी शो के बारे में मैं बता रहा हूँ. अमन के कैरेक्टर के बारे में, हर एक की ज़िंदगी में एक सपना होता है, जिस सपने के ऊपर वो चलता है और कोशिश करता है कि उसे अचीव करे. कहीं ना कहीं हम एक प्रैक्टिकलिटी, एक सिचुएशनली के कल क्या हो रहा है मुझे नहीं पता. तो कुछ ऐसी सिचुएशंस में जहाँ पर आप रिस्पॉन्सिबिलिटी आपको निभानी हो, जहाँ पर आपको दूसरों के लिए अपनी ज़िंदगी साथ में उनके साथ जीनी होती है, उनके लिए भी जीना पड़ता है. तो आपको ज़िंदगी के अंदर कुछ चेंजेस लाने पड़ते हैं, कुछ शायद जॉब के अंदर चेंज लाना पड़े, किसी जगह पे शिफ्ट करना पड़े, कुछ करना पड़े. छोटी छोटी चीज़ें जो होती हैं ओवरऑल वो सपना कहीं ना कहीं दब जाता है. कभी कभी मोस्टली ऐसा होता है कि दबता है. तो हर कोई सचिन तेंदुलकर नहीं बनता, ऐसा कहा जाता है. उसका रीज़न ये भी है कि सचिन तेंदुलकर किसी टाइम पे जब था, जब नाम नहीं था, तो उस वक्त भी उस आदमी ने बहुत स्ट्रगल की और एक बहुत ही यंगेस्ट कैप्टन के रूप में सामने आया था. बहुत ही यंगेस्ट पर्सन जो जिसने क्रिकेट खेला और आज हिंदुस्तान का नाम कहाँ कहाँ तक रोशन किया है, तो मतलब कोई गिनती नहीं है. तो उसी तरीके से अमन एक कैरेक्टर है जिसमें उसका एक सपना है, वो क्रिकेटर बनना चाहता था. कुछ हद तक उसने खेला और बहुत पैशन के साथ खेला, लेकिन कहीं ना कहीं एक सिचुएशन में उसके फादर का डिमाइस होता है और वो अपने पेरेंट्स के, मतलब अपनी मदर डिस्कस करते हैं, उससे बहुत प्यार करते हैं. तो उसके लिए और फैमिली को संभालने के लिए उसे जॉब करनी पड़ती है और कहीं ना कहीं वो उस चीज़ को छोड़कर एक प्रैक्टिकल लाइफ जी रहा है जो एक इंसान को जीनी चाहिए. शायद वो ये नहीं कहेगा कि मुझे ऐसे जीनी चाहिए, लेकिन वो एक रिस्पॉन्सिबिलिटी है जिसको निभाने के लिए उसे ऐसा करना पड़ेगा, उसको करना है. और वो दुख नहीं है इस बात का कि मेरे को ये करना पड़ता है, लेकिन हाँ ये ज़रूर है कि वो इस
बीच एक सपना था जो कहीं दब गया। तो ये एक कैरेक्टर जो अपन का है, जो नेहा से लिंक है, क्योंकि नेहा जब वापस आती है वहाँ से, जो एक बचपन की दोस्त है उसकी, और वो उस वक्त उसके साथ ही जब उसने ये सपने देखे थे और जब ये इस पैशन से उसने क्रिकेट खेला था, तो जब भी वो अब वो उसका पास एक वापस सामने उसके फेस के सामने आता है, और जब भी वो सामने आती है तो उसे बहुत खुशी होती है, क्योंकि वो कुछ ऐसा सोचता है कि ये अमन भी एक था जो मैं कहीं छोड़ा है, बस मुझे कहीं भी ले जाया नहीं गया मुझे आज से भाई मुझे कहीं भी लेके जाया गया। हाँ, मेरे लिए ये ज़रूर है कि जैसे मैं आपसे बात कर रहा हूँ, लोगों से मेरे बहुत दिलचस्पी मेरी होती है, लोगों से मुझे बात करती है, तो अगर मैं नीचे बैठ के खा रहा हूँ तो मैं देखता हूँ, एनालाइज करता हूँ, लोगों को देखता हूँ कि हाँ कौन क्या कैसे क्या कपड़े डालते हैं, कुर्ता डाला है लेनिन का, और यहाँ इधर उधर जा रहे हैं, टीका लगा रखा है। तो ये चीज़ें मेरे लिए कल्चर यहीं से निकलता है। लोगों से आप बात करते हैं तो आपको पता होता है, आप दिल्ली आएंगे तो आप कहेंगे अरे लोग बड़े गुस्से में होते हैं और कहते हैं कि तुम्हें पता मेरा बाप कौन है तो वो एक कल्चर वहाँ का हो चुका है। लेकिन कहीं ना कहीं यहाँ की सिटी के लोग ही इस सिटी को बनाते हैं। तो मैं जगह नहीं, लेकिन लोगों से मिलके पता करता हूँ अहमदाबाद कैसा है। और मुझे बहुत खुशी हुई कि सुबह मॉर्निंग में जब हम गए थे, आई थिंक वी गोइंग टू वन ऑफ द ऑफिस, जय हिंद ऑफिस, हम वहाँ गए थे, तो वहाँ उनसे मिले, उन्होंने हमें एक डिश भी खिलाई, हम बैठे वहाँ खाया हमने, और उन्होंने बातें करी, उन्होंने सब सारे करंट अफेयर्स सब चीज़ों की बातें करी, तो बहुत प्यार से मिले, बहुत खुशी से मिले, और फिर मैं पूरे साथ मिली, तो एक मतलब अच्छा लगता है लोगों से बात करके। સોજા હાઈસ્કૂલમાં મહિલા જાદુ સમ્રાટ અલ્પાનો જાદુ. કલોલ તાલુકાની શૈક્ષણિક સંસ્થા સેઠ એચ.એમ. સાર્વજનિક હાઈસ્કૂલ સોજા ખાતે મહિલા જાદુ સમ્રાટ અલ્પાના ભવ્ય શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જાદુગર અલ્પાએ શાળાના પૂર્વ પ્રાથમિક, ઉચ્ચતર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગના તમામ બાળકોને જેવા કે કાર અને હાથી ગાયબ અદ્રશ્ય કરવા, શરીરના 2-3 ટુકડા કરવા અને ફરી જોડવા, કાગળ કાચ તોડવા ફાડવા વગેરે માંથી પસાર થઈ જવું, પોતાના આગવા કૌશલ્યો કર્તબથી મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા. તાજેતરમાં યોજાયેલ સત્રાંત પરીક્ષાથી બાળકો તાણ મુક્ત બને અને બાળકોમાં જાદુ અને સંમોહના વિધિની સમજ કેળવાય તે શુભાંશથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જાદુ સામ્રાજ્ઞી અલ્પાએ જાદુ, સંમોહન વિદ્યા, વશીકરણ અને હાથ ચાલાકીના માધ્યમથી જાદુ પ્રયોગો કરવાની કળા, અંધશ્રદ્ધા નિવારણ માટે વિજ્ઞાન, તકનીકી અને જાદુની ઉપયોગિતા વગેરે બાબતોનું પણ સુંદર સ્પષ્ટીકરણ કર્યું હતું. આ કાર્યક્રમ એકંદરે સુંદર, અભિપ્રેરક, અનુકરણીય, પ્રશંસનીય અને પ્રેરણાદાયક અને પ્રોત્સાહક બની રહ્યો હતો. અમદાવાદ મોબાઈલ ગેલેરી ખાતે આઈફોન 6 અને 6 પ્લસ નું ભવ્ય લોન્ચિંગ. 16મી મધ્યરાત્રિએ અમદાવાદમાં મોબાઈલ ગેલેરી ખાતે એક ભવ્ય કાર્યક્રમમાં શ્રી આશીષ મહાજન, એપલ વેસ્ટ ઝોનના હેડ, શ્રી વૈશાલ શાહ, મોબાઈલ ગેલેરી અને લક્ઝરીઝ ગોલ્ડ ડાયરેક્ટર શ્રી મેહુલ મહેતા દ્વારા આઈફોન 6 અને 6 પ્લસ નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં મોબાઈલ ગેલેરી વર્ષ 2002 થી કાર્યરત છે. મોબાઈલ ગેલેરીના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી વૈશાલ શાહે જણાવ્યું હતું, જ્યારથી ગુજરાત અને અમદાવાદમાં આઈફોનનું વેચાણનો પ્રારંભ થયો છે ત્યારથી અમે લેટેસ્ટ ટ્રેન્ડના અનુસાર આઈફોનનું વેચાણ કરીએ છીએ. આઈફોન 6માં 6.9 mm સિલ્મ છે અને 6 પ્લસ 7.1 mm સિલ્મ છે. 6 અને 6 પ્લસમાં iOS 8 છે. આઈફોન 6 અને 6 પ્લસમાં A8 પ્રોસેસિંગ ચિપ સાથે 64 બ્રાઇટ ગ્રાફિક ચિપ મૂકેલી છે. આઈફોન 6 ની કિંમત 52,500 રાખવામાં આવેલી છે, જ્યારે આઈફોન 6 પ્લસ ની કિંમત 62,500 રાખવામાં આવેલ છે. हाय, आई एम वैशाल शाह फ्रॉम मोबाइल गैलरी. हम लोग 2002 से ये फर्म चला रहे हैं. वी आर कंसंट्रेशन ऑन दिस एप्पल फ़ोन सिंस 2007 and we are very appreciate this product always.
नाउ आज आईफोन 6 का लॉन्च है, तो कस्टमर ऑलरेडी आप देख रहे हैं भीड़ लगा के बैठे हुए हैं आईफोन 6 लेने के लिए। ऊपर से हम लोगों ने आज गुजरात के कस्टमरों के लिए आईफोन 6 लग्जरी इन गोल्ड करके लग्जरी मोबाइल के फ़ोन लग्जरियस मोबाइल लॉन्च किए हैं, जो प्योर गोल्ड प्लेटेड हैं, जिसमें अप्रॉक्सीमेटली 7 ग्राम गोल्ड रहता है। और प्राइस यू कैन सी तो अब तक लोगों को फ़ोन लाना पड़ता था कि भाई आईफोन फ़ोन બહુ નાના છે અને LCD સાઇઝ નાની છે, એના કરતાં ઘણા મોટા કરી કાઢે છે। 4.7 ઇંચની LCD છે, એના કેમેરા રેઝોલ્યુશન એક્સ્ટ્રા ઓર્ડિનરી છે। તમે કોઈ બી કંપનીના બીજા ફોન જો સપોઝ ટ્રાય કરો તો એના 5 મેગાપિક્સલ, એપલના 5 મેગાપિક્સલ, બીજા કંપનીના 21 મેગાપિક્સલ બરાબર હોય છે। સામે આપણે 8 મેગાપિક્સલ છે, એક્સક્લુઝિવ સુપર કેમેરા છે અને બ્યુટિફુલ ફોન્સ। અને કસ્ટમર एक्चुअली अहमदाबाद में वेरी कस्टमर इज क्रेजी अबाउट एपल, सो एमना माटे आपणे मोस्ट प्रोबेबली इंट्रोड्यूस करी रह्या छे। एपल 6 16GB आपने पड़े छे 53500, 64GB पड़े छे 62,500 एंड 128GB आई फ्री कंपनी बहुत सरस इंट्रोड्यूस करी काढ़ी पड़े छे 71,500। नाउ 6 प्लस तमने पड़े छे 62,500 इज 16GB, 71,500 फॉर 64GB एंड 80,500 फॉर 128GB 6 प्लस। આપ નિહાળતા રહો સિટી લાઈવ ન્યૂઝ ચેનલ। આ હતા આજના મુખ્ય સમાચારો।